Hello students, again welcome to the chemistry zone. પ્રજ્ઞા મેડમ હિયર. અને પહેલાના લેક્ચરમાં આપણે દ્રાવણો, એના પ્રકાર, તેની લાક્ષણિકતાઓ એ ભણ્યા હતા. બીજા લેક્ચરમાં આપણે ભણ્યા સાંદ્રતા એટલે શું અને સાંદ્રતા માપવાની જુદી જુદી 3 રીતો, મોલારિટી, નોર્માલિટી અને ફોર્માલિટી શીખ્યા હતા. હવે લેક્ચર 3 માં આપણે આ ત્રણેય જે એકમો છે યા રીતો છે એના આધારિત થોડાક દાખલા ગણીશું. પહેલો જ દાખલો નોટબુકમાં લખો બધા કે 20 ગ્રામ સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ઓગાળીને 200 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. તો આ દ્રાવણની નોર્માલિટી અને મોલારિટી શું હશે? તો નોર્માલિટી મોલારિટી શોધવા માટે સૌથી પહેલા આપણને જોઈશે આણ્વીય દળ, એમ મોલર માસ, જેને કહેવાય મોલર માસ. તો આણ્વીય દળ એટલે મોલર માસ, અને મોલર માસ કેટલું એ શોધીએ આપણે. તો સલ્ફ્યુરિક એસિડ એટલે 2 બ્રેકેટમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ, સલ્ફરનો પરમાણ્વીય દળ ને ઓક્સિજનનો પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનો 1, સલ્ફરનો 32 ને ઓક્સિજનનું 16, એટલે એનું આણ્વીય દળ મળશે આપણને 98 ગ્રામ પ્રતિ મોલ. હવે આણ્વીય દળ પછી નોર્માલિટી માટે શું જોઈશે? તો તુલ્ય દળ પણ જોઈશે. જો મોલારિટી શોધવી છે તો આણ્વીય દળ, નોર્માલિટી શોધવી છે તો તુલ્ય દળ. તો કઈ રીતે આપણે તુલ્ય દળ શોધીશું? તો તુલ્ય દળ એટલે ઇક્વિવેલેન્ટ માસ. ઇક્વિવેલેન્ટ માસ કઈ રીતે મળે? તો મોલર માસ અપોન એસિડ છે, તો એસિડની બેઝિકતા. હવે આ જે એસિડ છે સલ્ફ્યુરિક એસિડ એ 98 ગ્રામ પ્રતિ મોલ એનો આણ્વીય દળ છે. સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા એટલે શું? તો છૂટા પડતા H+ ની સંખ્યા, એટલે 2H+ પ્લસ SO4 -2. તો સલ્ફ્યુરિક એસિડ 2H+ છૂટા પાડી શકે છે, એટલે આ ડાય બેઝિક એસિડ છે, અર્થાત એની બેઝિકતા 2 છે. એટલે એનો તુલ્ય દળ આવશે 49 ગ્રામ પર તુલ્યાંક. તો એનું તુલ્ય દળ કેટલું મળશે તમને? 49 ગ્રામ પર તુલ્યાંક તમને મળશે. તો અહીંયા આ એનો તુલ્ય દળ મળી ગયો, આ એનો આણ્વીય દળ મળી ગયો. હવે મોલારિટી અને નોર્માલિટી શોધવાના જે સૂત્ર મેં તમને શીખાયા હતા કે મોલારિટી એટલે G/mv, અર્થાત દ્રાવ્યનું વજન ગ્રામમાં, m એટલે આણ્વીય દળ અને v એટલે દ્રાવણનું કદ, v અને એ પણ લીટરમાં લેવાનું છે. તો આપણને દ્રાવણનું કદ અને દ્રાવ્યનું વજન આપ્યું છે કે નહીં? અમારી પાસે જગ્યા નથી, તમે લોકો અહીંયા નોટમાં લખી શકો છો કે દ્રાવ્યનું વજન એટલે G કેટલું આપ્યું છે? તો કે 20 ગ્રામ એ દ્રાવ્યનું વજન આપ્યું છે. બીજી વસ્તુ સાથે સાથે દ્રાવણનું કદ જોઈએ. હંમેશા આ ક્વેશ્ચન એનાલિસિસ લખવું જોઈએ, એના માર્ક્સ હોય છે. અને વિથ એકમ, દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? તો 200 ml આપ્યું છે. ml નહીં ચાલે, આપણને લીટરમાં લેવું પડશે. તો અહીંયા દ્રાવ્યનું વજન આપ્યું છે 20 ગ્રામ, આણ્વીય દળ 98 ગ્રામ અને દ્રાવણનું કદ 200 ml. ml ના લીટર કરવા માટે 200 ભાગ્યા 1000 કરવા પડશે. એટલે
તમારું આન્સર તમને મળશે 1.02 મોલારિટી. હવે આપણે શોધવાની છે નોર્માલિટી. તો નોર્માલિટી શોધવાનું સૂત્ર શું હતું? મોલારિટી G/mv શીખાયું હતું. તો નોર્માલિટી G/ev થશે. G એટલે શું? તો કે દ્રાવ્યનું વજન, એ 20 ગ્રામ આપ્યું છે. E એટલે તુલ્ય દળ, 49 ગ્રામ પર તુલ્ય, ને કદ દ્રાવણનું લીટરમાં, તો 200 into 200 divided by 1000, અહીંયા 5. તો આપણે એનો આન્સર શું આવશે? તો કે એનો આન્સર 100 divided by 49 કરો તો 2.04 નોર્મલ દ્રાવણ આવ્યું. તો મોલારિટી G/mv, નોર્માલિટી G/ev. મોલારિટી માટે આણ્વીય દળ શોધવું પડે, નોર્માલિટી માટે તુલ્ય દળ શોધવું પડે. હવે તમને ખબર છે કે તુલ્ય દળને આણ્વીય દળ સાથે સીધો સંબંધ છે. તો જો હું અહીંયા આણ્વીય દળ માટે તુલ્ય દળ ગુણ્યા બેઝિકતા અહીંયા મૂકી દઉં તો અહીંયા પાક્કું યાદ રાખજો કે આ જો અહીંયા મોલારિટી ગણ્યા પછી નોર્માલિટી નથી ગણવી તો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા તુલ્યાંક. આ સીધું સૂત્ર છે. અહીંયા તુલ્યાંક એટલે શું? તો એસિડ માટે બેઝિકતા, બેઝ માટે એસિડિકતા, ક્ષાર માટે સંયોજકતા, કોઈ ઓક્સિડેશન કરતા માટે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, કોઈ આયન હોય તો વેલેન્સી. અહીં કંઈ પણ મેં તુલ્ય ભાર એક આખો લેક્ચર બનાવીને મૂક્યો છે, એ તમારે જોઈ લેવાનો. તો અહીંયા મોલારિટી યાદ રાખો, શોર્ટકટ હંમેશા n ઇઝ ઇક્વલ ટુ મી. n ઇઝ ઇક્વલ ટુ મી. હું હંમેશા એવું યાદ રાખું છું, n ઇઝ ઇક્વલ ટુ મી મીન્સ મોલારિટી ઇન્ટુ ઇક્વિવેલેન્ટ નંબર. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ e. તો n ઇઝ ઇક્વલ ટુ મી માય સેલ્ફ, મી મોલારિટી ઇન્ટુ ઇક્વિવેલેન્ટ નંબર, યા મોલારિટી ગુણ્યા તુલ્યાંક બરાબર નોર્માલિટી થશે. ચલો દાખલો ગણાઈ ગયો. આપણે આવો હજી બીજા એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. લખો બીજો દાખલો કે 10.6 ગ્રામ Na2CO3 ને ઓગાળીને 500 ml જલીય દ્રાવણ બનાવ્યું. તો દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી કેટલી હશે? દાખલો નંબર 2. ફરીથી થોડી પ્રેક્ટિસ થઈ જાય એટલે આપણે સેમ દાખલો ખેંચી રહ્યા છીએ. શું શોધવાનું છે બાળકો? મોલારિટી અને નોર્માલિટી. એટલે પહેલું કામ આણ્વીય દળ અને તુલ્ય દળ આપણને જોઈએ. તો Na2CO3 આ ક્ષાર છે, એને છૂટો પાડતા આવડવો જોઈશે. આમાં શું છે? તો સોડિયમ ધન આયન અને કાર્બોનેટ ઋણ આયન છે. 2 મોલ સોડિયમ ને 1 મોલ કાર્બોનેટ, તો 2Na+, CO3 -2. એટલે આની જે સંયોજકતા આ ક્ષાર છે એનો તુલ્યાંક તમારે જોઈશે. તો 2 એકા 2 +2 ને -2 એટલે આ ક્ષારની સંયોજકતા 2 ગણાશે. હવે આપણે શોધીએ એનો આણ્વીય દળ. તો 2 કૌંસમાં સોડિયમનું પરમાણ્વીય દળ 23, કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16.
તો Na2CO3 નો આપણને આણ્વીય દળ મળશે 106 ગ્રામ પ્રતિ મોલ. હવે તમારે એનો જોઈશે તુલ્ય દળ. તુલ્ય દળ કઈ રીતે મળશે? તો આણ્વીય દળ છેદમાં સંયોજકતા અથવા તુલ્યાંક. તો આનો આણ્વીય દળ છે 106, એનો તુલ્યાંક છે 2, તો 53 ગ્રામ પર તુલ્યાંક એ તુલ્ય દળ મળશે. ગ્રામ પર તુલ્યાંક એ આનો તુલ્ય દળ Na2CO3 નો. હવે તમારી પાસે આણ્વીય દળ અને તુલ્ય દળ બંને સાથે છે. શું ક્વેશ્ચન એનાલિસિસ લખીશું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં 10.6 ગ્રામ છે, એનો આણ્વીય દળ ઉપર લખેલો છે, તુલ્ય દળ લખેલો છે, તો દ્રાવણનું કદ વોલ્યુમ V લીટરમાં કેટલું? તો 500 ml upon 1000 કરીએ તો 0.5 લીટર તમને મળશે. તો હવે મોલારિટી G/mv, એક્ઝામમાં આવું ના લખાય G/mv, તમારે આખું લખવું પડે, પણ શું હંમેશા તમને શોર્ટકટ વેથી યાદ રહી જાય એટલે આપણે એવું લખતા હોઈએ છે. દ્રાવ્યનું વજન ગ્રામમાં, આણ્વીય દળ m અને કદ દ્રાવણનું V લીટરમાં. તો G 10.6 ગ્રામ, આણ્વીય દળ 106 અને કદ 0.5 છે. તો 106 આ 0.6 છે, 10 નીચે મૂકી દો, 106 0.5 is nothing but 1/2, 106 કટ 0.2 મોલર આની મોલારિટી થશે. હવે આપણે સીધું શીખ્યા હતા નોર્માલિટી માટે કે ભાઈ નોર્માલિટી એટલે શું? તો મોલારિટી ગુણ્યા તુલ્યાંક. મોલારિટી કેટલી આવી? તો 0.2. તુલ્યાંક આનો કેટલો છે? 2. તો 0.4 નોર્મલ એ આની નોર્માલિટી થશે. 0.4 નોર્મલ એની શું થશે? નોર્માલિટી. હવે આ રીતે નથી લાવવું તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ G/EV. G થશે 10.6, તુલ્ય દળ થશે 53 અને કદ 0.5. તો અગેન તમારો આન્સર 0.4 નોર્મલ તમને મળશે. તો હવે હું તમને પ્રેક્ટિસ सम्स આપું છું. એ પ્રેક્ટિસ सम्स તમારે ઘરેથી કરવાના છે. એક કામ કરીએ, પ્રેક્ટિસ સમ પહેલા આપણે ફોર્માલિટી બાકી છે, ફોર્માલિટીનો એક દાખલો ગણીશું. તો ફોર્માલિટી આધારિત દાખલો ગણીએ. આ થયો નોર્માલિટી. હવે આપણે ગણીશું ફોર્માલિટી. તો ફોર્માલિટી માટે લખો એક દાખલો કે 5 લીટર દ્રાવણમાં 5 લીટર દ્રાવણમાં 948 ગ્રામ પોટાશ એલમ દ્રાવ્ય થયેલો હોય, પોટાશ એલમ દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણની ફોર્માલિટી શોધો. તો દ્રાવણની ફોર્માલિટી શોધો. ચલો હવે આપણે ફોર્માલિટી તરફ જઈએ. ફોર્માલિટીની વાત આવે ને તો સૂત્ર દળ આવે. આપણને શું આપ્યું છે
તો કે દ્રાવણનું કદ આપ્યું છે V, 5 લીટર આપી દીધું છે. 948 ગ્રામ એટલે દ્રાવ્ય નું વજન આપ્યું છે G, 948 ગ્રામ. 5 લીટર દ્રાવણમાં 948 ગ્રામ પોટાશ એલમ દ્રાવ્ય થયેલો છે. તો ફોર્માલિટી શોધો. તો પહેલા ફોર્માલિટીનું આપણે સૂત્ર લખી દઈએ કે ભાઈ ફોર્માલિટી એનું સૂત્ર શું હતું. તો મેં તમને જે શોર્ટકટ યાદ કરાવ્યો હતો G/FV. હવે G/FV બોર્ડમાં નહીં લખવાનું. શું લખવાનું? G એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં, F એટલે સૂત્ર દળ ફોર્મલ માસ, અને V એટલે દ્રાવણનું કદ લીટરમાં લેવાનું. હવે દ્રાવ્યનું વજન એ તો આપેલું જ છે 948 ગ્રામ. સૂત્ર દળ નથી ખબર, અને દ્રાવણનું કદ 5 લીટર એ પણ ખબર છે. તો હવે આપણે લાવવું પડશે સૂત્ર દળ. તો પોટાશ એલમનું સૂત્ર છે K2SO4 Al2SO4 thrice into 24H2O. આ છે પોટાશ એલમનું સૂત્ર. આના પછી સૂત્ર દળ લાવવું પડશે. આનો આણ્વીય દળ જો તમે શોધી નાખશો ઘરે તો તમને મળી જશે 948 ગ્રામ પ્રતિ મોલ. એ એનો આણ્વીય દળ આવશે. પોટાશ એલમ એટલે ફટકડી. હવે એનું સૂત્ર દળ. તમારે સૂત્ર દળ શોધવા માટે એનું પ્રમાણ સૂચક સૂત્ર શોધવું પડે. પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે લાવશો? તો કે આમાં કઈ કઈ ઘટકો છે લખી નાખો. પહેલા પોટેશિયમ છે, એલ્યુમિનિયમ છે, આમાં સલ્ફેટ છે, અને આમાં પાણીના અણુ છે. હવે બધાનું પ્રમાણ લખી દો. તો પોટેશિયમનું પ્રમાણ ડબલ, એલ્યુમિનિયમ પણ 2, સલ્ફેટ 3 + 1 કુલ 4, અને પાણીના અણુ 24. જો બધાનું પ્રમાણ આવી ગયું K2, Al2, સલ્ફેટ 4, આ 3 મોલ સલ્ફેટ ને આ 1 મોલ સલ્ફેટ ને 24H2O. હવે અમારે કંઈ કોમન નીકળતું હોય તો એ નીકાળી દો. તો 2 કોમન નીકળી જશે એટલે બધું 1, 2 અને 12 વધી ગયું. એટલે તમારું પ્રમાણ સૂચક સૂત્ર થઈ જશે હવે 1 પોટેશિયમ, 1 એલ્યુમિનિયમ, 2 સલ્ફેટ અને 12H2O. હવે જે તમે લાયા આણ્વીય સૂત્ર પરથી જે લાયા આને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. કયું સૂત્ર કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. અને આ જે પ્રમાણ સૂચક સૂત્ર છે એનું સૂત્ર દળ કેટલું? હવે તો કે તમે આ જે 948 માંથી 2 કોમન નીકાળે એટલે અડધું કરી નાખ્યું. તો 948 ભાગ્યા 2 કરી દેશો તો 474 ગ્રામ તમને સૂત્ર દળ મળશે. તો 474 ગ્રામ પ્રતિ સૂત્ર દળ અથવા ગ્રામ પર સૂત્ર કહેવાય. તો આ ગ્રામ પર સૂત્ર દળ 474 એટલે અહીં મૂકી દો 474. હવે 948 એટલે આ 2 આવ્યું, 2 ના ડબલ 948, 2/5, 2 વડે ગુણું તો 4/10 એટલે 0.4 આની ફોર્માલિટી આવશે. આ તો તમારી ગણતરીનો વિષય છે. 2/5 કરશો તો 0.4 ફોર્મલ તમને આનો આન્સર મળશે. તો ફોર્માલિટી માટે સૂત્રદળ આપણે સ્ક્રીનશોટ લઈ રાખો. તો મોલારિટી, નોર્માલિટી અને ફોર્માલિટી કેવી રીતે શોધી શકાય આ 3 પ્રકાર મેં તમારે ડિસ્કસ કર્યા છે. હવે એને થોડીક પ્રેક્ટિસ સમ્સ ઘરેથી કરીને લાવો. હું તમને પ્રેક્ટિસ સમ્સ આપું છું. લખો 1 લીટર દ્રાવણમાં પ્રેક્ટિસ સમ્સ. વેટ ફોર 2 મિનિટ. પેન જોઈએ છે ધ્રુમિન. 1 લીટર દ્રાવણમાં 0.5
20 ગ્રામ KMnO4 ધરાવતા દ્રાવણની સપ્રમાણતા કેટલી? સપ્રમાણતા એટલે જ નોર્માલિટી અર્થાત સપ્રમાણતા. તો સપ્રમાણતા કેટલી? તો એનો જવાબ છે 0.633 નોર્મલ. 0.633 નોર્મલ. બીજો ક્વેશ્ચન લખો. ઓક્ઝેલિક એસિડનું ફોર્મ્યુલા છે H2C2O4 into 2H2O નું 250 મિલી 0.1 નોર્મલ દ્રાવણ બનાવવા 0.1 નોર્મલ દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ ઓક્ઝેલિક એસિડ જોઈએ? કેટલા ગ્રામ ઓક્ઝેલિક એસિડ જોઈએ? જવાબ છે 1.575 ગ્રામ. ત્રીજો દાખલો લખજો. 56 ગ્રામ KOH માંથી 56 ગ્રામ KOH માંથી કેટલા લીટર 0.1 નોર્મલ દ્રાવણ બનાવી શકાય? 56 ગ્રામ KOH માંથી કેટલા લીટર 0.1 નોર્મલ દ્રાવણ બનાવી શકાય? તો જવાબ છે 10 લીટર. નેક્સ્ટ ક્વેશ્ચન લખો. H2SO4 નું 500 મિલી 0.1 નોર્મલ દ્રાવણ બનાવવા H2SO4 નું 500 મિલી 0.1 નોર્મલ દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ H2SO4 જોઈએ? કેટલા ગ્રામ H2SO4 જોઈએ? તો આન્સર છે 2.450 ગ્રામ. અને નેક્સ્ટ ક્વેશ્ચન 100 મિલી 0.1 નોર્મલ BaOH ટ્વાઇસ નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ BaOH ટ્વાઇસ ની જરૂર પડશે? BaOH ટ્વાઇસ ની જરૂર પડશે. તો આન્સર છે 0.8575 ગ્રામ. તમે મને આટલા સમ્સ પ્રેક્ટિસ માટેના જે દાખલાઓ છે એટલા દાખલાઓ ગણી અને મને આન્સર મોકલજો. તો એના પછી એ સિવાયના આપણે થોડા
ડિફરન્ટ દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું કે ભાઈ મોલારિટી અને નોર્માલિટી સાંદ્રતાના ફેરફારો આધારિત દાખલા આપણે ગણીશું. તો અત્યાર સુધી આટલી પ્રેક્ટિસ કરો. 5 દાખલા ગણીને આન્સર સાથે મને મોકલજો.